મહેસાણાના જમીન કૌભાંડના એક કેસમાં ગુજરાત હાઈકોર્ટે પોલીસની તપાસ પદ્ધતિ સામે લાલાંક કરી છે। ડીવાયએસપી મિલાપ પટેલને આ કેસમાં ગંભીર બેદરકારી અને શંકાસ્પદ ભૂમિકા બદલ કોર્ટે આકરો ઠપકો આપ્યો છે। હાઈકોર્ટે આ કેસની તપાસ ડીવાયએસપી મિલાપ પટેલ પાસેથી તાત્કાલિક અસરથી છીનવી લીધી છે અને હવે આ જમીન કૌભાંડની તપાસ અન્ય ડીવાયએસપી કક્ષાના અધિકારીને સોંપવામાં હુકમ કર્યો છે। આ કેસમાં હાઈકોર્ટની નારાજગીનું મુખ્ય કારણ પોલીસ અધિકારી દ્વારા કરવામાં આવેલી મનસ્વી કાર્યવાહી છે। ડીવાયએસપી મિલાપ પટેલે કોર્ટની પૂર્વ મંજૂરી લીધા વગર અને સરકારી વકીલને પણ અંધારામાં રાખીને સોગંદનામું દાખલ કરી દીધું હતું। કોર્ટ દ્વારા ફરિયાદી અને તપાસ અધિકારી વચ્ચે મિલીભગત હોય તેવી પ્રબળ આશંકા જણાય છે। કાયદાકીય પ્રક્રિયાનું ઉલ્લંઘન કરીને અને ઉપરી અધિકારીઓ કે વકીલને જાણ કર્યા વિના કરાયેલી આ કાર્યવાહીથી તપાસની નિષ્પક્ષતા સામે સવાલ ઉભા થયા છે। જમીન કૌભાંડ જેવા ગંભીર ગુનામાં પોલીસ અધિકારીની આવી શંકાસ્પદ કામગીરી સામે કોર્ટે કડક શબ્દોમાં નારાજગી વ્યક્ત કરી તપાસ અધિકારી બદલવાનો આદેશ આપ્યો છે, જેથી કેસની તપાસમાં પારદર્શિતા જળવાઈ રહે। આ સાથે આપણા સંવાદદાતા મનોજ યોગી જોડાઈ ગયા છે। જી મનોજ, મહેસાણા જમીન કૌભાંડમાં હાઈકોર્ટની લાલાંક સામે આવી છે, શું છે વધુ વિગત? જી પ્રિયા, વાત કરવામાં આવે તો મહેસાણા જે ડીવાયએસપી મિલાપ પટેલ છે તે જમીન કૌભાંડમાં કેસમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગંભીર ઠપકો આપવામાં આવ્યો હતો અને જે જમીન જે કૌભાંડની તપાસ છે તે છીનવી લેવામાં આવી હતી। કોર્ટની મંજૂરી વગર અને સરકારી વકીલને અંધારામાં રાખી અને સોગંદનામું દાખલ કર્યું હતું। આ કાર્યવાહી હાઈકોર્ટમાં કરી છે, નારાજગી વ્યક્ત કરી હતી અને આ કેસમાં જે ફરિયાદી છે તે તપાસ અધિકારીઓ અને વચ્ચે મિલીભગતની આશંકા લઈને કોર્ટે અસંતુષ્ટતા વ્યક્ત કરી હતી। આ કેસની બેદરકારી બાબતે હાઈકોર્ટે ડીવાયએસપી મિલાપ પટેલને તપાસ છીનવી અને હવે જમીન કૌભાંડની તપાસ અન્ય ડીવાયએસપીની અધિકારીને સોંપવામાં આવી હતી। જી મનોજ, જેવી રીતે સરકારી વકીલને અંધારામાં રાખીને તેમણે આ સોગંદનામું કર્યું હતું તે અંગે વધુમાં શું કહેશો? જે અધિકારી છે તેને જે અંધારામાં રાખીને જે આપવામાં આવી તેને લઈને જે અન્ય પોલીસ કર્મીઓ છે તેના ઉપર તપાસ હાથ ધરી છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। જી મનોજ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો ડીવાયએસપી જમીન કૌભાંડ કેસમાં પોલીસની તપાસ છીનવાઈ છે। સરકારી વકીલને અંધારામાં રાખીને સોગંદનામું કર્યું હતું। તપાસની નિષ્પક્ષતા પર ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે। મહેસાણા જમીન કૌભાંડમાં હાઈકોર્ટની લાલાંક છે અને ડીવાયએસપી કક્ષાના અધિકારી હવે તપાસ કરશે। ડીવાયએસપી મિલાપ પટેલ પાસેથી તપાસ છીનવાઈ ગઈ છે। જમીન કૌભાંડમાં કેસમાં પોલીસની તપાસ છીનવાઈ છે। કોર્ટે તપાસ અધિકારી બદલવાનો હુકમ પણ કરી દીધો છે। કોર્ટની મંજૂરી વિના સોગંદનામું દાખલ કરવામાં આવ્યું હતું।